જુઓ મિત્રો, આપણે ધાણામાં દવા છાંટી હોય સફેદ રાખોડી આવી જાય છે. તમે જ્યારે વાઢવા જાઓ ને તે ધાણાના જે પાંદડા છે ને એ સફેદ સફેદ થઈ જાય, એટલે સફેદ ફૂગ આવી જાય છે. એ ફૂગ ન આવે તો આપણે પછી એક વખત ધાણામાં દવા છે એ છાંટી દેવાની છે. ઇન્ડેક્સ આ અડધો કિલોનું પેકેટ છે એ 800 રૂપિયાની આસપાસ આવે છે. અને આ દવામાં એ છે કે આ દવા છાંટવાથી સફેદ રાખોડી નહીં આવે અને જે વાઢવા વખતે જે મજૂર હોય ને છીકું ના આવે, એટલે સફેદ ફૂગ ના આવે, ફૂગનાશક છે. અને બીજું આપણી પાસે દવા છે ફેનટેક દવા છે. આ ફેનટેક દવા એ છે કે ભાઈ આમાં તમારે ફરતા ધાણાના જે ફૂલ ખરી જાય એ ખરવા ન દે, પછી દાણો ભરાવદાર બને, વજનદાર બને, એના માટે છે. પછી ભાઈ તમે ખોટી રીતે દવા છાંટી રાખો તો અમે એક જ વખત દવા છાંટીએ છીએ. જો અમે આ તમને દવા બતાવી છે એ દવા છાંટો તો એનું રિઝલ્ટ આવશે. જો હવે અમારા ધાણા અત્યારે આજની તારીખ છે 14/1/2026. જો કેવા ધાણા છે, જો એક એક ધાણા છે વ્યવસ્થિત અત્યારે ફૂલ થઈ ગયા છે. એટલે ફૂલ ન ખરે એના માટે છે, અને સફેદ રાખોડી ના આવે એના માટે છે. જો ધાણા જુઓ છે. એટલે ભાઈ તમે બહુ દવા છંટકાવવાની જરૂર હોય તો જ છંટકાવવાની. અને આ રીતે જો જે આ દવા છે ઇન્ડેક્સ ને એ બે દવા છાંટીએ છે. 20 પંપ થશે. 8 વીઘામાં 100 રૂપિયાનો ખર્ચ ઇન્ડેક્સનો આવે છે, અને 1200 રૂપિયા એટલે 250 રૂપિયાનો ખર્ચો આવે બસ પૂરું વીઘે. એટલે 2000 રૂપિયામાં બધું દવા છંટકાઈ જાય, અને બીજું કાંઈ ખર્ચો ઝાઝો કરાય નહીં. ધાણામાં બહુ ખર્ચા ન કરવાના હોય. જો ઝાકળ આવે તો એક વખત બીજો ડોઝ મારવો પડે, ને ઝાકળ ન આવે તો કાંઈ વાંધો આવતો નથી. એટલે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો મિત્રો.